જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મની તારીખ લંબાઈ ગઈ છે। આજે લાસ્ટ ડેટ હતો, એની જગ્યાએ હવે તારીખ લંબાવવામાં આવી છે। શૈક્ષણિક વર્ષ 2026-27માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે 17/4/2026 રાત્રિના 12 વાગ્યા સુધી લાસ્ટ ડેટ હતી, પરંતુ હવે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। જે તારીખ 23/4/2026 એટલે કે ગુરુવાર સુધી તમે લાસ્ટ એપ્લિકેશન કરી શકો છો। એટલે જે પણ વાલી મિત્રોને પોતાના બાળકનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું હજુ સુધી બાકી હતું, તેઓ પાસે હજુ પણ એક લાસ્ટ ચાન્સ છે। 23/4/2026 સુધીમાં તેઓ અપ્લાય કરી શકે છે। એપ્લિકેશન હજુ પણ તમે ઓનલાઈન ઘરે બેઠા તમારા મોબાઈલ થ્રુ કરી શકો છો 23 તારીખ સુધી, જેમાં બાળકનું આધાર કાર્ડ, જન્મનો દાખલો, વાલીનો આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો, કાસ્ટ સર્ટિફિકેટ, આવા તમામ અહીંયા ડોક્યુમેન્ટ્સ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે। દરેક ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલી વ્યવસ્થિત દેખાય તે રીતે અપલોડ કરવાના રહેશે। એપ્લિકેશન કેવી રીતે કરવી, તમામ માહિતી તમને સ્ટેપ બાય સ્ટેપ અમારી યુટ્યુબ ચેનલ તેમજ ફેસબુક પેજ તેમજ અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી રહેશે। તમારા બાળકને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે, વાલીની સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। જે પણ લોકોને સિંગલ ગર્લ ચાઇલ્ડ તરીકે એપ્લાય કરી રહ્યા છે તેઓએ ખાસ ધ્યાન રાખો કે નિયમ છે કે તમારે એક ગર્લ ચાઇલ્ડ હોય અને તે તરીકે તમે અહીંયા ફોર્મ અપ્લાય કરી રહ્યા હોય તો તમારે ભવિષ્યમાં કોઈ બીજું બાળક થશે તો તમારું ફોર્મ અહીંયા તમારું એડમિશન રિજેક્ટ કરવામાં આવશે। અને જે વાલી મિત્રોને હાલમાં ફોર્મ રિજેક્ટ થયાનો મેસેજ આવ્યો હોય તો કયા કારણોસર રિજેક્ટ થયું છે, જો કોઈ ડોક્યુમેન્ટ્સના કારણે રિજેક્ટ થયું હોય તો તારીખ 23, 24, 25 જે 3 દિવસ છે તે 3 દિવસમાં તમે લોગિન કરીને ફરીથી તમારા ડોક્યુમેન્ટ્સ રીઅપલોડ કરીને તમારું ફોર્મ મંજૂર કરાવી શકો છો। આથી આ વિડીયો વધુને વધુ લોકો સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓને પણ આ લાભ મળી શકે। હજુ પણ આરટીઈને લગતા કોઈ પણ જાતના તમને સવાલ હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। એપ્લિકેશન ફોર્મ ભરવામાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। અને તારીખ 23 લાસ્ટ છે, એટલે ત્યાં સુધીમાં જેને પણ હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તેમના સુધી આ વિડીયો જરૂરથી શેર કરજો। અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો।